હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિષય અભિમુખ કૌશલ્ય વિશે અભ્યાસ કરવાના છીએ. અહીં વિષય અભિમુખ કૌશલ્યનું અહીં પાઠ આયોજન આપેલું છે. તો પહેલાં તો આપણે જોઈએ કે વિષય અભિમુખ કૌશલ્ય શું છે, જે આપણે બીએડમાં ટીચિંગ દરમિયાન આવતું હોય છે. વિષય અભિમુખ કૌશલ્ય અત્યારે આપણે જોઈએ તો શિક્ષકો આપણે શાળામાં ડાયરેક્ટ ભણાવતા હોય છે, પરંતુ એવી રીતે નહીં. આપણે બીએડમાં કેવું શીખવામાં આવે છે કે વ્યવસ્થિત મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓથી ભણાવવું જોઈએ વિદ્યાર્થીઓને, જેથી વિદ્યાર્થીઓને સારી રીતે યાદ રહે. એના માટે કંઈ કૌશલ્ય છે, જે છે વિષય અભિમુખ કૌશલ્ય. અહીં વિષય અભિમુખ કૌશલ્યનું પાઠ આયોજન આપેલું હોય છે. વિષય અભિમુખ કૌશલ્ય એટલે શું? વિષય અભિમુખ કૌશલ્ય એટલે કે વિદ્યાર્થીઓ પાસેથી એ વિષય જે આપણે ભણાવવાના છીએ, જે આપણે પાઠ ભણાવવાના છીએ, જે ટૉપિક ભણાવવાનો છે, એ વિદ્યાર્થીઓ પાસેથી કઢાવવું, એ ટૉપિકને નજીક લઈ જવા, એમના પાસેથી એ ટૉપિક કઢાવવું, જેથી વિદ્યાર્થીઓનું જ્ઞાન ચિરંજીવી બને. એ ટૉપિક છે એ વિદ્યાર્થીઓને યાદ રહી જાય, એ સરળતાથી વિદ્યાર્થીઓને યાદ રહે, એ જ મેન આપણે હેતુ છે, બરાબર ને? તો અહીં આપણે પાઠ આયોજન આપેલું છે, જે આપણે જોઈ શકાય છે. અહીં વિષય અભિમુખ કૌશલ્યમાં આપણે વિવિધ પ્રવૃત્તિઓ, વાર્તાલાપ, વિવિધ ચિત્રો દ્વારા, ઓડિયો, પછી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સાથે પ્રશ્નોત્તરીનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થીઓ પાસેથી એ ટૉપિક કઢાવવું જોઈએ, બરાબર ને? એનું અહીં પાઠ આયોજન આપેલું છે, જે અહીં વિષય છે સંસ્કૃત અને વિષયાંક છે મેઘો વર્ષતી, બરાબર ને? તો એક આ પાઠ આયોજન આપેલું છે, તે તમે જોઈ શકો છો. અહીં શિક્ષક અને વિદ્યાર્થીનું સંવાદ આપેલું છે, જે આપણે વર્ગખંડમાં જે વાર્તાલાપ થતું હોય છે, તો વિદ્યાર્થીઓ પાસે ટૉપિક કઈ રીતે કઢાવવું, એ એનો એક નમૂનો છે, જે તમે જોઈ શકો છો. અહીં નીચે સારા પાસા અને સૂચિત પ્રતિ ઘોષણા આપેલું છે, જે શિક્ષક જે આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય છે તેમનું લખવાનું છે, બરાબર ને? અહીં નીચે આપણે જે ટૉપિક હતું એ વિદ્યાર્થીઓ પાસેથી કઢાવી લીધું છે. તો આવી રીતે વિષય અભિમુખ કૌશલ્ય, જે માઇક્રો લેસન સૂક્ષ્મ પાઠમાં જે કૌશલ્ય હોય છે.